Good morning, student. Welcome in another video lecture session for BCom Semester 4, subject Corporate Accounting 2. Today we are going for discussion last chapter of your syllabus. It is International Financial Reporting Standard. It means in short form IFRS. This is totally theoretical based chapter. So we have to discuss some main point of this chapter. First one here, introduction. What is IFRS? Different business enterprises prepare and present account in accordance with different business practice. કે તમે જો બિઝનેસ ઘણી બધી ટાઈપના હોય છે, અલગ અલગ પ્રકારના બિઝનેસ હોય છે અને દરેક પ્રકારના જે બિઝનેસ છે એ પ્રમાણે એના એકાઉન્ટ્સ, એના હિસાબો તૈયાર થતા હોય છે, એની જે પ્રેક્ટિસ હોય છે એ પ્રમાણે. એકાઉન્ટિંગ એઝમ્પશન ઓર પોસ્ટોલેટ્સ કન્સેપ્ટ એન્ડ પ્રિન્સિપલ્સ, જે પ્રમાણે બિઝનેસ છે એ પ્રમાણે એના સિદ્ધાંતો, નિયમો હોય છે, એના ખ્યાલો હોય છે, એના સિદ્ધાંતો હોય છે. For example, in context of calculation of depreciation, it is possible that while one company calculates depreciation on the basis of straight line method, the other company could be charging depreciation on the basis of reducing balance method. દાખલા તરીકે અહીં આપેલું છે કે ઘસારાની ગણતરી ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી રીતો છે. કોઈ એક બિઝનેસ છે એ ડેપ્રિશિએશન છે એ સ્ટ્રેટ લાઇન મેથડથી ગણે છે, તો બીજા બિઝનેસમાં, બીજા ધંધામાં એ રિડ્યુસિંગ બેલેન્સ એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણાતો હોય છે. Some question do arise when management prepare financial statement in their own way, which disclose misleading and inadequate information or deliberately hide some vital information which would seriously harm the interest of all the stakeholders. કે આ બધા પ્રશ્નો છે એ મેનેજમેન્ટની સમક્ષ ક્યારે ઊભા થાય છે કે જ્યારે મેનેજમેન્ટ એના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, હિસાબી પત્રકો તૈયાર કરે છે પોતાના બિઝનેસના, અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે એ કોઈ ખોટી બાબતની રજૂઆત કરે, ગેર રજૂઆત કરે, કોઈ માહિતી છુપાવે, કોઈ અગત્યની બાબત હોય એ ખોટી રીતે રજૂ કરે, તો આ બધા જ્યારે વસ્તુ બનવાના ચાન્સીસ હોય, આ બધું થવાના ચાન્સીસ હોય, તો એવી સિચ્યુએશનમાં જે બિઝનેસના જે સ્ટેક હોલ્ડર્સ, મતલબ કે એવું કહી શકાય કંપનીમાં જેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેનું હિત છુપાયેલું છે, જે કંપનીને, બિઝનેસને ઇફેક્ટિંગ પર્સન છે, ફોર એક્ઝામ્પલ એના બિઝનેસના ઓનર છે, બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર એના ઇન્વેસ્ટર છે, બિઝનેસમાંથી જે ગુડ્સ પરચેસ કરનાર એના કસ્ટમર છે, ઇવન ગવર્મેન્ટ છે, તો આ કોઈ પણ રીતે બિઝનેસને અફેક્ટિંગ મેમ્બર્સ છે કે અફેક્ટિંગ પર્સન્સ છે, તો એ બધા કંપનીના સ્ટેક હોલ્ડર્સ કહી શકાય. In this situation, to avoid such practice and to attain agreement over all the continuous accounting issues, and at international and national level, it is important the permanent accounting standard are framed, which can help in removing many inconsistencies and controversies related to accounting. કે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય તો એ પરિસ્થિતિને ફેસ કરવી, એનો સામનો કરવો ખૂબ જ અઘરો છે, સંચાલન માટે પણ અને એના સ્ટેક હોલ્ડર માટે પણ. તો આ સિચ્યુએશનને એવોઇડ કરવા માટે અથવા તો એના ઉપર કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે અમુક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવે, અમુક સિદ્ધાંતો નક્કી કરવામાં આવે, અમુક પ્રમાણો નક્કી કરવામાં આવે, એનું ફ્રેમિંગ એટલે કે એને ડેટા બનાવવામાં આવે, અને એના આધારે કોઈ પણ બિઝનેસ યુનિટ હોય, કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય, એના સ્ટાન્ડર્ડના બેઝ પ્રમાણે એ પોતાના હિસાબો તૈયાર કરે એ જરૂરી. તો સ્ટાન્ડર્ડ સેટ કરી અને એકાઉન્ટિંગ કરવામાં આવે તો જે સ્ટેક હોલ્ડર્સ છે એના બિઝનેસના, એ લોકોને પણ એકાઉન્ટિંગ ઉપર ટ્રસ્ટ રહી શકે. With the help of such permanent accounting standard, a business enterprise can maintain uniformity in preparing the financial statement as well as in furnishing useful information to stakeholder. કે આ જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા હોય એ સ્ટાન્ડર્ડના બેઝ ઉપર જો ફાઇનાન્શિયલ એકાઉન્ટ તૈયાર થાય, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થાય, તો બિઝનેસ એન્ટરપ્રાઇઝ જે એકાઉન્ટિંગ તૈયાર કરે છે એ એકાઉન્ટિંગ ઉપર જે બિઝનેસના જે સ્ટેક હોલ્ડર્સ છે, લાઈક કસ્ટમર, એના ક્રેડિટર્સ, એના ડેટર્સ, ગવર્મેન્ટ, પબ્લિક, એ લોકોને એકાઉન્ટિંગ ઉપર, એ સ્ટેટમેન્ટ ઉપર વિશ્વાસ બેસી શકે. It is for this reason the accounting standard have been issued in India. અને આ મુખ્ય કારણ છે
કે ભારતમાં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલા છે, બહાર પાડવામાં આવેલા છે. ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ કન્સેપ્ટ એન્ડ કી ફીચર્સ. તેના મુખ્ય કી ફીચર્સ કયા છે IFRS ના? તો કી ફીચર્સનું ડિસ્કશન આપણે કરીએ. ફોર preparation of financial statement and to prepare the reports out of financial statement, there are structural standard form known as IFRS. હિસાબી પત્રકો તૈયાર કરવા માટે ના રિપોર્ટ્સ એમાંથી જે બને છે તૈયાર કરવા માટે એક સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે, જેને આપણે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટ સ્ટાન્ડર્ડ એવું કહીએ છીએ. IFRS contribute to economic efficiency by helping investors to identify opportunities and risk across the world, thus improving capital allocation to bring uniformity amongst the various financial statements prepared by the companies under different business environment and different standard. IFRS a uniform standard is formed. કે IFRS જે છે એ વર્લ્ડની જે ઇકોનોમી છે એની એફિશિયન્સી, એની સક્ષમતા જેવું કહી શકાય, એના માટે મદદરૂપ છે. કઈ રીતે? કે બિઝનેસમાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, કયા રિસ્ક ફેક્ટર છે, એ એના એક ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી નક્કી થાય છે. તો એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવા માટે IFRS સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે. એ સ્ટાન્ડર્ડના બેઝ ઉપર જો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે તો એમાંથી જે કંઈ જરૂરી ઇન્ફોર્મેશન જોઈ છે, એના જે સ્ટેક હોલ્ડર છે, એના જે ઇન્વેસ્ટર છે, એના જે બિઝનેસ ઓનર જે છે, એ લોકોને એમાંથી જરૂરી ઇન્ફોર્મેશન મળી રહેશે. અને એના બેઝ ઉપર બિઝનેસમાં ક્યાં રિસ્ક છે, ક્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે, એ એમને ખ્યાલ આવશે. પ્લસ દરેક બિઝનેસ માટે અમુક સ્ટાન્ડર્ડ કોમન હોય છે. તો એ જો કોમન સ્ટાન્ડર્ડના બેઝ ઉપર એ એકાઉન્ટિંગ તૈયાર કરશે તો એક યુનિફોર્મિટી જળવાઈ રહેશે, એક એકરૂપતા જળવાશે. કે જ્યારે કોઈ સ્ટાન્ડર્ડના બેઝ ઉપર કોઈ એકાઉન્ટિંગ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે તો એક ટાઈપના બિઝનેસમાં એ જે ડેટા હશે એનો જે મિનિંગ થતો હશે, અર્થઘટન નીકળતું હશે, એ જ મિનિંગ, એ જ ટાઈપનું અર્થઘટન બીજા કોઈ પ્રકારનું બિઝનેસ હોય તો એ સ્ટાન્ડર્ડ બેઝ ઉપર એને તૈયાર કરેલા એકાઉન્ટિંગ હશે તો ત્યાં પણ એનું એ જ મિનિંગ રહેશે. ફોર એક્ઝામ્પલ આપેલું છે, ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, નોન કરંટ એસેટ્સ હેલ્ડ ફોર sell and discontinue operation, share-based payment, business combination, operating segment, insurance contract, lease, etc. to bring uniformity in the accounting and to get universal acceptance from all over the world, the IFRS were framed. દાખલા તરીકે આપેલું છે કે ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા નાણાકીય સાધનોનો ઉપયોગ કરેલો છે, નોન કરંટ એસેટ્સ કઈ છે જે વેચાણ માટે રાખેલી છે, કયા બિઝનેસ ઓપરેશન્સ એને ડિસકન્ટિન્યુ એટલે કે અટકાવેલા છે, શેર બેઝ ઉપર કેટલું EPS જે આપણે કહીએ છીએ કેટલું પેમેન્ટ થાય છે, બિઝનેસ કોમ્બિનેશન કે તમે કયા કયા બિઝનેસ અહીંયા ચલાવો છો, ઓપરેટિંગ સેગમેન્ટ તમારો બિઝનેસ આખી પ્રોસેસ જે છે પ્રોડક્શનની કે જે કે તમે બિઝનેસ ઓપરેટ કરો છો એનું સેગમેન્ટ એટલે આખી પ્રોસેસ કઈ રીતની સાયકલ છે, ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટ શું કરેલા છે, લીઝ એટલે કે ભાડા પટ્ટાના કરારો શું છે, આ બધાના એક સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે. એ પ્રમાણે જો એને એકાઉન્ટિંગ તૈયાર કરવામાં આવે, એ પ્રમાણે બિઝનેસને ઓપરેટ કરવામાં આવે તો એક યુનિફોર્મિટી જળવાઈ રહેશે. પછી વર્લ્ડનો કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ રીતે બિઝનેસ ઓપરેટ કરતા હોય, પણ એને એકાઉન્ટિંગ જે સ્ટાન્ડર્ડના બેઝ ઉપર તૈયાર કરશે તો એક યુનિફોર્મિટી જળવાશે. તો આ જે કામ છે એ IFRS પૂરું પાડે છે. આ બધા સ્ટાન્ડર્ડ એને સેટ કરેલા. It is also related to generally accepted accounting principle. It means GAAP એનું શોર્ટ ફોર્મ છે, generally accepted accounting principle, જેને GAAP તરીકે શોર્ટમાં ઓળખવામાં આવે છે. IFRS bring transparency, accountability and efficiency to financial market around the world. IFRS છે એ આપણે જે બિઝનેસ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરેલા છે એની ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, એની એકાઉન્ટેબિલિટી, જવાબદારી અને એની સક્ષમતા પુરવાર કરવા માટે એ જરૂરી પુરવાર થયેલું છે, સાબિત થયેલું છે કે એના બેઝ ઉપર તૈયાર કરેલા હિસાબો એકદમ પારદર્શક તૈયાર થાય છે. It serves the public interest by fostering trust, growth, long-term financial stability in global economy. It also enhances transnational comparability and quality to financial information, enabling investor and other market participants to make informed economic decision. IFRS ના બેઝ ઉપર તૈયાર કરેલા જે એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ છે એ લોકોને
અંદર વિશ્વાસ પૂરો પાડે છે, એ લોકોને વિશ્વાસ કરવા માટે પ્રેરે છે એવું કહી શકાય. ગ્રોથ એન્ડ લોંગ ટર્મ ફિનાન્શિયલ સ્ટેબિલિટી ઇન ગ્લોબલ ઇકોનોમી, કે દુનિયામાં વૈશ્વિક સ્તરે આર્થિક જે સદ્ધરતા છે અને આર્થિક વ્યવહારોમાં જે વિશ્વાસ છે IFRS ના બેઝ ઉપર આપણે રાખી શકીએ છીએ. એક લોંગ ટર્મ માટે ફિનાન્શિયલ સ્ટેબિલિટી આપે છે. લોકોને કોઈ બિઝનેસ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે, કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટર નીકળી જશે, લોકો એ કંપનીનો માલ નહીં ખરીદે તો એવું બની શકે કંપની બંધ થઈ જાય, તો ધીમે ધીમે કદાચ આવી રીતે જો દરેક કંપનીમાં થવા માંડે તો વર્લ્ડ લેવલે એક ઇકોનોમિક જે છે એ તૂટી જશે, તો ઘણું બધું આર્થિક નુકસાન વર્લ્ડને, દેશને, દુનિયાને સહન કરવું પડે છે. તો એના માટે એક સ્ટાન્ડર્ડ સેટ કરેલા હશે અને એના બેઝ ઉપર જો ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થશે તો લોકોને જે તે કંપની ઉપર, જે તે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપર એક વિશ્વાસ રહેશે. એનાથી ઇકોનોમિકલી સ્ટેબિલિટી ગ્લોબલ લેવલે, વર્લ્ડ લેવલે, નેશનલ લેવલે જળવાઈ રહેશે. It is also enhance transnational comparability and quality of financial information. એકબીજાની માહિતીની આપ-લે થશે, એની ક્વોલિટી જળવાશે, ઇન્ફોર્મેશન જે નાણાકીય સૂચનાઓ છે, નાણાકીય માહિતીઓ છે, એની ક્વોલિટી મેન્ટેન થશે. Enabling investor and other market participants to make informed economic decision, કે જે ધંધામાં રોકાણ કરનાર રોકાણકારો છે, જે માર્કેટમાં પાર્ટિસિપેન્ટ છે, કે જે માર્કેટમાં રોકાણ કરતા હોય છે, બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એ લોકોને આનાથી ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન મળશે. એક સ્ટાન્ડર્ડ લેવલ ઉપર, સ્ટાન્ડર્ડ બેઝ ઉપર એમને ઇન્ફોર્મેશન મળશે. તો એ લોકો પણ પોતાના કોઈ ઇકોનોમિક ડિસિઝન લેવાના હશે તો આ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરથી લેશે, અને ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ IFRS ના બેઝ ઉપર તૈયાર કરેલા હશે તો એ ડિસિઝન લેવામાં એમને ઇઝી રહેશે. Key feature of International Financial Reporting Standard are as follows. Consistent and reasonable presentation under IFRS. Consistent એટલે સાતત્યપૂર્ણ, અને reasonable એટલે કે વ્યાજબી. The format of IFRS includes assets, liabilities, income and expense, and also the recognition criteria, transactions which are consistent, and other necessary information, and all this require reasonable and consistent presentation. IFRS help in presenting the transactions which are consistent as well as reasonable. કે IFRS ના બેઝ ઉપર તમે જે મિલકતોની, જવાબદારીની, આવકોની, ખર્ચની માહિતી કે એને લગતી જે ઇન્ફોર્મેશન્સ છે, એના વ્યવહારો તમે જે રજૂ કરો છો એ કન્સિસ્ટન્ટ એટલે કે સાતત્યપૂર્ણ હોવા જોઈએ. રિઝનેબલ વ્યાજબી હોવા જોઈએ, એની જે રજૂઆત છે એ પ્રોપર થવી જોઈએ. એનો એક સ્ટાન્ડર્ડ ફ્રેમ, એનું સ્ટાન્ડર્ડ ડેટા એક IFRS માં નક્કી કરેલો છે, એ પ્રમાણે જો એ માહિતી રજૂ કરવામાં આવે તો એ IFRS ના બેઝ ઉપર તૈયાર કરેલો ડેટા છે એ પ્રોપર, રિઝનેબલ હશે અને કોન્સિસ્ટન્ટ બતાવેલો કહી શકાય. ગોઈંગ કન્સર્ન, ચાલુ એકમ એવું કહી શકાય. In IFRS, financial statement are prepared with an underlying assumption of going concern. That is, the business enterprises is going to go on till the foreseeable future, and it will not cease to exist in the near future. Going concern, ચાલુ એકમ. IFRS માં ફ્રેમ જે નક્કી કરે છે એ પ્રમાણે તમે જે બિઝનેસના જે વ્યવહારો રજૂ કરો છો, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરો છો, એ એવા બેઝથી, એવા કન્સેપ્ટ તૈયાર કરો છો કે આ જે બિઝનેસ છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેવાનો છે, નજીકના સમયમાં એ બિઝનેસ બંધ નથી થવાનો. એ બેઝને, એ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને એના એકાઉન્ટ, એના ટ્રાન્ઝેક્શન્સ તૈયાર કરવામાં આવે, એના ટ્રાન્ઝેક્શન્સ રજૂ કરવામાં આવે છે, એના એકાઉન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. એટલે કે ગોઈંગ કન્સર્ન, ચાલુ એકમ, બિઝનેસ ચાલુ રહેવાનો છે, ભવિષ્યમાં પણ બંધ થવાનો નથી. તો નજીકના ભવિષ્યમાં બિઝનેસ બંધ નહીં થાય તો અમુક અમુક બાબતો છે એ એના બેઝ ઉપર તૈયાર કરવામાં આવે છે. રેવન્યુ બેઝડ એકાઉન્ટિંગ સિસ્ટમ, ઉપજનો ખ્યાલ, ઉપજનો સિદ્ધાંત એવું કહી શકાય. According to the specimen and format of IFRS, includes various different accounting theories and various accounting standard, and which is based on revenue based accounting principle. All assets, liabilities, equities, income and expense are recorded based on this principle. Revenue based, ઉપજનો ખ્યાલ એવું કહી શકાય. IFRS ના ફોર્મેટમાં જે જણાવેલું છે, નમૂનો જે આપેલો છે એ પ્રમાણે એકાઉન્ટિંગમાં અલગ અલગ થિયરી છે અને અલગ અલગ
સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણ જે નાપેલા છે એના બેઝ ઉપર રેવન્યુ બેઝડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ તૈયાર કરેલો છે અને એ બેઝ ઉપર જ બિઝનેસ સ્ટેટમેન્ટ જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે એમાં બધી જ મિલકતો જવાબદારી મૂડી આવક ખર્ચ એ બધા એના આધારે એટલે કે ઉપજના આધારે જ્યારે ખરેખર મળે એના આધારે નોંધ કરવામાં આવે છે. નંબર 5 ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એન્ડ ઇન્ક્લુઝન. અગત્યના ખ્યાલો અને એનો સમાવેશ. each group of identical things or each group that is important is separately presented under IFRS and it is one of the key feature of IFRS. This things which are not the same or not belong to the same method will have to be mentioned separately. Of course, if such matters are not important, then not every matters has to be presented separately. આઈએફઆરએસમાં મહત્વના જે સિદ્ધાંતો છે એનો સમાવેશ કરેલો છે. દરેક ગ્રુપનો એક અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ બાબતો છે, અલગ અલગ વિચાર છે અને એ આધારે એ દરેકનું મહત્વ અલગ અલગ છે એવું આઈએફઆરએસમાં એનું સ્ટાન્ડર્ડ સેટ કરેલું છે. એ દરેકના કી ફીચર્સ કે મુખ્ય બાબતો જે છે, મુખ્ય લક્ષણો છે એ અલગ અલગ હોય છે. એ બાબતને આધારે કદાચ તમે જે વ્યવહારો રજૂ કરો છો અથવા તો તમે જે કોઈ કેલ્ક્યુલેશનની મેથડ એપ્લાય કરો છો એ અલગ અલગ જો મેથડ એપ્લાય કરતા હોય તો એ મેથડને એ બાબતને તમારે અલગ અલગ બતાવવી જોઈએ એવું કહેવામાં આવે છે. કદાચ કોઈ મેટર બહુ અગત્યની ન હોય, કોઈ બાબત અગત્યની ન હોય તો એને સેપરેટલી બતાવવાની કોઈ જરૂર નથી. ઓફસેટિંગ. According to this key feature of IFRS, assets and liabilities and income and expense may not be offset unless required or permitted by an IFRS. IFRS નો જે કી ફીચર્સ છે, મહત્વની લક્ષણ છે એ પ્રમાણે કોઈ પણ મિલકત, જવાબદારી, આવક કે ખર્ચ જ્યાં સુધી IFRS ની પરમિશન એના કેલ્ક્યુલેશન એના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને સેટ ન બેસે ત્યાં સુધી ઓફસેટ મતલબ એનું સંપૂર્ણ સેટિંગ મતલબ કેલ્ક્યુલેશન તમે બતાવી શકતા નથી કે ઓફસેટ મતલબ એ સંપૂર્ણ નથી ગણાતું. An entity reports separately both assets and liabilities and income and expenses. Offsetting in the statement of comprehensive income or financial position or in the separate income statement is presented except when offsetting reflects the substance of the transaction or other event detract from the ability of users of both to understand the transaction, other event and condition that have occurred and to assess the entity's future cash flow. Like International Accounting Standard 12 includes deferred tax assets and deferred tax liability, and they are generally recorded after offsetting in the financial statement. Offsetting રજૂઆત સંપૂર્ણતા જે કહી શકાય કે તમે જે નાણાકીય પત્રક તૈયાર કરો છો એમાં તમારે આવકની બાબત અલગ બતાવવી જોઈએ, ખર્ચની બાબત અલગ બતાવવી જોઈએ, તમારા ધંધાની જે નાણાકીય પરિસ્થિતિ છે એને જુદી રીતે તમારે બતાવવી જોઈએ. એની સાથે જો ઇન્કમના સ્ટેટમેન્ટ તમે બતાવતા હોય તો એને સેપરેટ બતાવવા જોઈએ. સિવાય કે તમે જે નાણાકીય પત્રકો કે જે બાબતો રજૂ કરો છો એ બાબતો ઉપરથી જેને લખનાર વ્યક્તિ છે એ તો એને સમજી શકે, પણ એને જે જોનાર વ્યક્તિ છે એના ઉપરથી કોઈ તારણ કાઢનાર વ્યક્તિ છે એ પણ તમે જે લેંગ્વેજમાં લખો છો અથવા તમે જે ભાષા મુજબ એને સમજાવવા માંગો છો એ જ બાબતમાં એ જ વેથી એ સમજી શકે એ પ્રમાણે લખાયેલા હોવા જોઈએ. કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે એ લખનારનું અને એ હિસાબોના આધારે કોઈ ડિસિઝન લેનારનું બંને સરખું મેચ થવું જોઈએ. અને જ્યાં સુધી કોઈ બાબત આઈએફઆરએસના રૂલ્સ પ્રમાણે શો નથી કરતા તમે ત્યાં સુધી લખનાર અને એને જોનાર એટલે કે એના ઉપરથી તાણા મેળવનાર બંનેના કેલ્ક્યુલેશન એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ જુદું જુદું કામ કરે છે. એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 છે એ પ્રમાણે ડિફર્ડ ટેક્સ એસેટ્સ and deferred tax liabilities છે એ generally recorded after offsetting in the financial statement કે ચૂકવાઈ ગયા પછી એનું સેટિંગ કેલ્ક્યુલેશન થઈ ગયા પછી જે તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં તમે બતાવી શકો છો, ત્યાં સુધીને બતાવી શકતા નથી. તો એ પ્રમાણેના અમુક સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે. Frequently use of reporting standard. According to the IFRS, the enterprise must disclose its set to financial statement at least once during the annual reporting period. According to these features, the companies listed in the recognized stock exchange will follow International Accounting Standard 34.
interim financial reporting and will disclose the information or can also generate financial report between the accounting period as well. So as per IFRS, the financial statement can be prepared in between the accounting period by properly following and adopting the fixed accounting process under IFRS. તમારે જ્યારે રિપોર્ટ્સ તમે તૈયાર કરતા હોય ત્યારે અવારનવાર જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે આઈએફઆરએસમાં જે સ્ટાન્ડર્ડ છે એનો અવારનવાર એનો ઉપયોગ કરવો જોઈએ. આઈએફઆરએસમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે તૈયાર કરતા હોય ત્યારે વર્ષમાં કમસે કમ એક વખત એનું રિપોર્ટિંગ પીરિયડ થવો જોઈએ, રિપોર્ટ થવું જોઈએ. એના એકોર્ડિંગ ટુ ફીચર્સ ધ કંપનીઝ લિસ્ટેડ ઇન ધ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ વિલ ફોલો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 34 કે જે કંપની સ્ટોક એક્સચેન્જમાં રેકોગ્નાઇઝ છે મતલબ લિસ્ટેડ થયેલી છે એ કંપનીએ ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 34 જે સેટ કરેલા છે એ પ્રમાણે એના રિપોર્ટ્સ તૈયાર કરવા જોઈએ. ઇન્ટરિમ ફિનાન્શિયલ રિપોર્ટિંગ એટલે વચગાળાના તમારા નાણાકીય પત્રકો રજૂ કરવા જોઈએ અને એના ઇન્ફોર્મેશન એના ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન તમારે ડિસ્ક્લોઝ મતલબ રજૂ કરવી જોઈએ ઓર કેન ઓલ્સો જનરેટ ફિનાન્શિયલ રિપોર્ટ બિટવીન ધ એકાઉન્ટિંગ પીરિયડ એઝ વેલ. એકાઉન્ટિંગ પીરિયડ આખા સામાન્ય રીતે 1 વર્ષનો હોય છે તો 1 વર્ષ દરમિયાન તમારે કમસે કમ વચગાળામાં કોઈ પણ એક વખત તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ ફિનાન્શિયલ રિપોર્ટ્સ રજૂ કરવા જોઈએ. So as per IFRS, the financial statement can be prepared in between the accounting period by properly following and adopting the fixed accounting process under IFRS. Number 7, comparative information. According to this feature of IFRS, an entity shall disclose comparative information in respect of previous period for all amounts reported in the current period financial statement. An entity shall include comparative information for narrative and descriptive information when it is relevant to understanding of the current period financial statement. When an entity applies accounting policies retrospectively or makes retrospective restatement of item in its financial statement, or when it reclassify item in the financial statement, it shall present a minimum of the 3 statement of financial position. Like change in the method of depreciation, the effect shall be given respectively, and it is mentioned in IAS 1 that comparative information shall be disclosed in respect of the previous period for all amounts reported in the financial statement. Comparative information મતલબ સરખામણી કરી શકાય એ રીતે માહિતી રજૂ કરવી જોઈએ. IFRS એક ફીચર્સ એવો પણ કહે છે કે તમારા બિઝનેસના તમારા એન્ટરપ્રાઇઝના તમે જે એકાઉન્ટ્સ રજૂ કરો છો એ એકાઉન્ટ્સ તમે કમ્પેરિઝન કરી શકો એ રીતે તમારે સ્ટેટમેન્ટ બનાવવા જોઈએ, એ રીતે પણ એને રજૂ કરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે તમારો કરંટ યરના બિઝનેસના જે સ્ટેટમેન્ટ તૈયાર કરો છો એની સાથે તમારે પ્રીવિયસ યરના ડેટા સાથે એને કમ્પેર થઈ શકે એ રીતે રજૂ કરવા જોઈએ, એટલે કે પ્રીવિયસ યરના ડેટા પણ સાથે રજૂ કરવા જોઈએ, જેથી કરી તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિ પ્રીવિયસ યરમાં તમારી કંપની શું કામ કરતી હતી, અત્યારે શું કરે છે, લાસ્ટ યરમાં એનું શું રેકોર્ડ હતો, શું સેલ્સ હતું, શું પ્રોફિટ હતું, શું લોસ હતો, કરંટ યરની સિચ્યુએશન શું છે એનું કમ્પેરિઝન કરી શકે અને એના કમ્પેરિઝનના બેઝ ઉપર એ પોતાને રિલેટેડ પોતાના ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ કોઈ જજમેન્ટ લેવું હોય તો એ લઈ શકે. ઇવન બીજી કંપની જે તમારા બિઝનેસ ઉપર ડિપેન્ડન્ટ છે અથવા તો તમારા બિઝનેસમાં કોઈ ઇન્ટરેસ્ટેડ પર્સન છે કે કંપની છે તો એને લગતા પોતાને કોઈ ડિસિઝન લેવા હોય તો એ લઈ શકે. તો તમારા એકાઉન્ટિંગ તમારે એ રીતે સ્ટેટમેન્ટ તૈયાર કરવા જોઈએ કે તમે એને કમ્પેરિઝન કરી શકો છો. તમારા બિઝનેસનું જે એન્ટિટી મતલબ કયા વર્ષથી એનું અસ્તિત્વ છે એના પ્રીવિયસ યરના ડેટાની સાથે કમ્પેર કરવું હોય તો ઇઝીલી કમ્પેરિઝન થઈ શકે એ રીતે તમારે એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ તૈયાર કરવા જોઈએ. કદાચ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે કદાચ તમે તમારું મેથડ ઓફ ડેપ્રિશિએશન કે તમારે ઘસારાની ગણવાની પદ્ધતિમાં તમે ફેરફાર કરો તો એનું રિફ્લેક્શન શું આવે, એની અસર શું થાય એ પણ તમારે સાથે બતાવવું જોઈએ. તો IAS નંબર 1 છે, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 જે છે એમાં એવી એક ફીચર્સ છે કે તમારે જે સ્ટેટમેન્ટ તમે જે શો કરો છો એ સ્ટેટમેન્ટને કમ્પેરેટિવલી કઈ રીતે શો કરી શકાય એ આપેલું છે. તો પ્રીવિયસ મેથડમાં શું ચેન્જીસ હતા, પ્રીવિયસ યરમાં શું ચેન્જીસ હતા, કરંટ યરમાં શું એની ઇફેક્ટ છે, કરંટ યરમાં એનું શું રિફ્લેક્શન છે એનું ડિટેલ સાથે તમારે તમારા સ્ટેટમેન્ટ તૈયાર કરવા જોઈએ કે જેથી કરીને ઇઝીલી કમ્પેરિઝન થઈ શકે. કન્સિસ્ટન્સી
of presentation. An entity shall retain the presentation and classification of item in the financial statement from one period to another unless it is apparent. Following a significant change in the nature of entity's operation or a review of its financial statement, that another presentation or classification would be more appropriate, having regard to the criteria for the selection and application of accounting policies. બિઝનેસનું જે અસ્તિત્વ છે એ જળવાઈ રહે છે. એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ, જે બાબતો રજૂ કરેલી છે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં, એનું એ રીતે રજૂ કર કોન્સિસ્ટન્સી, તમારો બિઝનેસ ચાલુ રહેવાનો છે, સતત રહેવાનો છે. તો એક પીરિયડનું બીજા પીરિયડમાં ટ્રાન્સફર થાય છે, એક પીરિયડની સાથે બીજા પીરિયડનું કમ્પેરિઝન થાય છે. જ્યાં સુધી બીજો પીરિયડ લાગુ ન પડે ત્યાં સુધી એનું કેલ્ક્યુલેશન શું છે, એનું સિગ્નિફિકન્ટ ચેન્જ એટલું કહી શકાય કે એમાં શું ફેરફાર થયા છે, લાસ્ટ યરમાં શું હતું, અત્યારે શું છે, ભવિષ્યમાં શું રહેશે, એ રીતનું એનું કેલ્ક્યુલેશન તમારે શો કરવું જોઈએ. કન્સિસ્ટન્સી, સાતત્યપણું તમારે બતાવવું જોઈએ. એના જે તમે જે હિસાબો લખો છો એ તમારો બિઝનેસ ચાલુ રહેવાનો છે અને સતત આ રીતે કામ કરશે, એ ટાઈપનું એનું રિવ્યુ તમારે આપવું જોઈએ, શો કરવું જોઈએ. Operation or a review of its financial statement, that another presentation or classification would be more appropriate, having regard to the criteria for the selection and application of accounting policies. કે તમારા બિઝનેસની જે પોલિસી છે, એકાઉન્ટિંગ પોલિસીસ છે, એ તમે આ શું કામ નક્કી કરેલી છે, એનો ક્રાઇટેરિયા શું છે, ક્યાં સુધી કાર્ય કરશે, એનું એપ્લિકેશન કરીએ, લાગુ પાડીએ તો શું કામ કરશે, એનું કેલ્ક્યુલેશન્સ, એનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન કઈ રીતનું છે, એ તમારે તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શો કરવું જોઈએ. ઇન શોર્ટ, તમારો બિઝનેસ કોન્સ્ટન્ટ છે, ચાલુ રહેવાનો છે અને ચાલુ રહેશે તો આ પ્રકારે એનું આઉટપુટ આપણને મળશે, એનું ચેન્જીસ આપણને મળશે, એ પણ તમારે તમારા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શો કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે આ ચેપ્ટરના બીજા પોઈન્ટ છે, નીડ્સ ઓફ ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ, એટલે કે જરૂરિયાત શું છે IFRS માટેની, અને એના ઓબ્જેક્ટિવ્સ, એના હેતુઓ આપણે ડિસ્કસ કરીશું.